ખબર ગુજરાતમાં બનાસકાંઠાથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં પડેલા ભારે વરસાદે હાલ સમગ્ર જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત કરીને મૂકી દીધું છે। ખાસ કરીને ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની અસર ખૂબ જ ગંભીર રૂપ ધારણ કરી ચૂકી છે। અત્યાર સુધી જે ખેતરોમાં મગફળીના પાકની હરિયાળી નજરે પડતી હતી, હવે ત્યાં નદી જેવા દ્રશ્યો સર્જાઈ ગયા છે। ખાસ કરીને બાઈવાડા ગામના ખેતરોમાં પાણી એટલું બધું વધી ગયું છે કે એવું લાગે છે કોઈ નદી વહી રહી હોય, પરંતુ હકીકત એ છે કે આ નદી નહીં પણ એક ખેડૂતની મહેનત છે, જે મગફળી વાવણી પછી હવે પાણીમાં ગરકાવ થઈ રહી છે। ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું, પણ હવે વરસાદી પાણીએ ખેડૂતોના સપનાને ચકચૂર કરી નાખ્યું છે। ખેતરોમાં વહી રહેલું પાણી હવે માત્ર ખેતીને જ નહીં પણ પશુપાલનના વ્યવસાયને પણ સંપૂર્ણ ઠપ બનાવી રહ્યું છે। રસ્તાઓ પણ હવે ખેતરો જેવા જ લાગી રહ્યા છે, જ્યાં વાહન તો દૂરની વાત છે, ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે।